મિત્રો, હું અંબાલાલ પટેલ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખાસ ચોમાસાને લઈને પણ મોટા સંકેતો સામે આવ્યા છે। મિત્રો, ખાસ વાત એ છે કે ચોમાસું અત્યારે અટકી ગયું છે અને ચોમાસું ફરીથી ક્યારે સક્રિય થશે અને ખાસ કરીને ગુજરાતમાં 20 તારીખ આજુબાજુ વાતાવરણમાં પલટો આવશે અને મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે। મિત્રો, ત્યારબાદ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ ક્યારે થશે, વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ ક્યારે બનશે અને જૂન મહિનાના વરસાદને લઈને કયા મહત્વપૂર્ણ સંકેતો મળી છે। મિત્રો, અત્યારે નરત્યનું ચોમાસું શરૂઆતના તબક્કામાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું હતું અને હાલની પરિસ્થિતિને જોતા અમારી આ આગાહી સાચી સાબિત થતી જોવા મળી રહી છે। મિત્રો, અત્યારે શક્ય છે કે આ વર્ષે એક નવો રેકોર્ડ પણ સર્જાય, કારણ કે ચોમાસું ખૂબ ઓછા દિવસો માટે રોકાઈને ફરીથી સક્રિય થઈ શકે છે। હાલના સંકેતો અનુસાર આગામી 48 કલાકની અંદર એટલે કે 15મી અથવા 16મી જૂનથી ચોમાસું ધીમે ધીમે ફરી આગળ વધવાનું શરૂ કરી શકે છે। જોકે અત્યાર સુધી જે મજબૂત ગતિ જોવા મળી હતી તે હાલમાં નબળી પડી ગઈ છે, તેમ છતાં ચોમાસું ફરીથી સક્રિય થશે તેવી શક્યતાઓ ખૂબ જ પ્રબળ બની રહી છે। હાલ બંગાળની ખાડી અને અરબ સાગરમાં કોઈ ખાસ મજબૂત સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે ચોમાસાની ગતિ પર અસર પડી છે। પરંતુ ગુજરાત માટે આશાજનક સમાચાર એ છે કે લગભગ 15મી જૂનની આસપાસ એકાદ દિવસ આગળ કે પાછળ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે। જોકે ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ પ્રથમ તબક્કામાં સમગ્ર ગુજરાતને લાભ મળશે નહીં, પરંતુ મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક સીમિત વિસ્તારોમાં જી વાવણી લાયક વરસાદ મળવાની શક્યતા વધુ છે। અમે ઘણા સમયથી આપને જણાવી રહ્યા છીએ કે 15મી જૂનની આસપાસ થનારી વાવણી સાર્વત્રિક નહીં હોય, પરંતુ સીમિત વિસ્તારોમાં જે ખેડૂતોને તેનો લાભ મળશે। ત્યારબાદ 22મીથી 25મી જૂન વચ્ચે ચોમાસું ફરી વધુ સક્રિય બની શકે છે, જેના કારણે વધુ વિસ્તારોમાં વરસાદનો લાભ મળી શકે છે અને આ બીજો મહત્વપૂર્ણ તબક્કો રહેશે। ત્યાર પછી 28મી જૂનથી ત્રીજો તબક્કો શરૂ થવાની શક્યતા છે, જેમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક રીતે ચોમાસું બેસી જાય અને મોટાભાગના વિસ્તારોમાં વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। એટલે કે આ વર્ષે વાવણી 3 અલગ અલગ તબક્કામાં થવાની શક્યતા વધુ છે અને ખેડૂતો માટે યોગ્ય સમયની પસંદગી અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે। અમે એપ્રિલ મહિનાથી સતત જે આગાહી કરતા આવ્યા છીએ કે ચોમાસું મહારાષ્ટ્ર વિસ્તારમાં આવીને રોકાશે, તે આગાહી હાલની પરિસ્થિતિમાં સાચી સાબિત થઈ રહી છે। આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવતા સેટેલાઇટ મેપમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે 8મી જૂન પછી ચોમાસાની રેખામાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી અને ચોમાસું મહારાષ્ટ્ર વિસ્તારમાં અટકી ગયું છે। હવે સૌની નજર આગામી 2 થી 3 દિવસ પર રહેશે કે ચોમાસું કઈ ઝડપે આગળ વધે છે અને ગુજરાત તરફ તેની અસર કેવી રીતે જોવા મળે છે। એક બીજી મહત્વની બાબત પણ નોંધવા જેવી છે કે અમે અગાઉ પણ જણાવ્યું હતું કે જૂન મહિનામાં દર વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદ થોડો ઓછો રહેવાની સંભાવના છે અને હાલની પરિસ્થિતિ પણ એ જ દિશામાં સંકેત આપી રહી છે। તેથી ખેડૂતો સહિત તમામ લોકોએ હવામાનની અપડેટ માહિતી પર સતત નજર રાખવી ખૂબ જરૂરી બની રહેશે, જેથી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકાય। તો મિત્રો, મહારાષ્ટ્રમાં ચોમાસું કેમ અટક્યું, ચોમાસું ફરીથી ક્યારે સક્રિય થશે, ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ ક્યારે થશે અને વાવણી માટે ક્યારે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે, તેની સંપૂર્ણ માહિતી આપવાનો અમે પ્રયત્ન કર્યો છે। આગામી દિવસોમાં ચોમાસાની ગતિ, વરસાદની સંભાવનાઓ અને ખેડૂતો માટે અગત્યની દરેક માહિતી સાથે અમે ફરીથી હાજર થઈશું। જો આ માહિતી આપને ઉપયોગી લાગી હોય અને આપને આવી જડ વિશ્વસનીય હવામાન સંબંધિત માહિતી નિયમિત રીતે મેળવવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી આવનારી દરેક મહત્વપૂર્ણ અપડેટ સૌથી પહેલાં આપ સુધી પહોંચી શકે।